નાટક શહેરી નાટક. શહેરી નાટક એ કયું? શહેરી નાટક આપણા હકનું અને આપણી ફરજનું અને સૌથી મહત્વનું તો આપણે સાંભળીએ શાંતિપૂર્વક અને જોઈએ. તો તમે લોકો શાંતિપૂર્વક સાંભળશો ને? મોટાભાઈ કરે છે ખેતરમાં કામ અને રેખા બોલાવા જાય છે. એ મોટાભાઈ ક્યાં છે મારા? એ તો જાણ નીચે ઊંઘતો હશે ગલગતા. એવું તમને પેલું જવાનું નથી, પેલા લાલ પીળા બટન દબાવવા? ક્યાં લાલ પીળા? અરે પેલું વાટી. આ મોટી હા. આ જવાનું ને જ્યાં ઉઠાતા રમલાને. હા સારું. એ સાંભળો છો? ઉઠો. શું છે? અરે તમે શું આખો દિવસ અહીંયા ઝાડના નીચે ઊંઘ્યા કરો છો? પેલા મોટાભાઈ જો ખેતરમાં કેટલું કામ કરે છે. હું તો ત્યાં તું પણ ઘરે જઈને કામ કર. સુવા દે મને. સારું સુધારો, મેં શીરો બનાવ્યો છે ઘરમાં. આવું હોય તો આવજો. અલી રેખા કેટલી વાર શીરો લાવે ને. હમણાં તો તમને ખાવું નતું ને હમણાં તમે આવી ગયા. હવે શાંતિ રાખો, આપું છું. આ રમલા કઈ ભાઈ રોડ આપવા જવાનું છે, કઈ રહ્યો તું? ભાઈ તમને ખબર તો છે વોટિંગનો દિવસ એટલે મારી માટે રજાનો દિવસ. આજે મારે ખાલી ઊંઘવાનું છે. ઘેટા પકડીને ઊંઘતો જ હોય છે ને તો આડા દિવસ એવી. હું આજનો દિવસ રજાનો દિવસ. ભાઈ મને નથી આવું. આ પેલા પૈસા તો 5 હજાર જોવું પડશે. અરે મોટાભાઈ કહે છે હા. તો જઈ આવો ને તમે બી શું? તમે બહાર દો તૈયાર થઈ જાઓ. ફટાફટ આવી. તું પણ મોટા ભાઈની આમને બોલે છે. તને ખબર તો છે વોટિંગનો દિવસ એટલે મારી માટે રજાનો દિવસ. આજે ખાલી લહેર કરવાની. એ તો મને કહેતા હતા કે આનું એટલે મેં તમને કીધું મારે શું. અલી મોટા ભાઈ તો બોલ્યા કરે એમને તો ટેવ છે કે એ બધું બોલે. તને ખબર છે પેલો ફોનમાં આવે છે રીલ વાળો? શું? અલી પેલો ધમ 99 અનલિમિટેડ. એ શું પણ? અલી પેલો છે ને પીઝા વાળો. અચ્છા. હા તો કાલે છે ને ફોનમાં એને રીલ જોઈ. પેલો કહેતો હતો કે અહીંથી 2 કિલોમીટર દૂર જ પીઝાની દુકાન ખુલી છે અને એ પણ 99માં. અચ્છા પેલું આપણો છોકરો બી કહેતો હતો કે આપણે પીઝા ખાવા છે તો આપણે જઈ હા આવીએ. તો આપણે જઈ આવીએ ખાવા. એમ પણ બહુ દિવસથી આપણે ગયા નથી. યાર તમે લોકો પીઝાની વાત કરો છો. આ પાછો આવ્યો. 2 કિલોમીટર દૂર પીઝા ખાજો તારે. 500 મીટર રોડ આપવા નહીં આવતું તારાથી. પણ ભાઈ મારે નથી જવું. ના હું નથી જવું જ પડશે. ના નથી જવું. ચાલ ભાઈ જવું જ પડશે ચાલ. અરે સાંભળો, ચા પતી ગઈ છે, લેતા આવજો. બાકી કાલે બી ગરમ મસાલા વાળી ચા પીવી પડશે. મમ્મી, ક્યાં હતો તું ક્યારનો? મેં મારા મિત્ર સાથે રમતો હતો. જમવાનું શું બનાવ્યું છે? આજે તો મેં કઈ નથી બનાવ્યું. કામ મને બહુ ભૂખ લાગી છે. આજે તારા પપ્પા છે ને પેલું કઈ રીલ કહેતા હતા 99માં અનલિમિટેડ પીઝા ખાવા. સાચે? એ લઈ જવાના છે. હા. કઈ ગયા પપ્પા? એ પેલા મોટા પપ્પા સાથે લાલ પીળા બટન દબાવવા ગયા છે. એટલે વોટિંગ? હા પેલું વોટિંગ કરવા. હા, અચ્છા. તો તું ના ગઈ એમની ના હારે? ના મારે હું સમજ પડે એમાં. મારે ઘરનું કામ નહીં જોવાનું. અરે મમ્મી, તારે એમની હારે જવું જોઈએ. એમાં તો 10-15 મિનિટનું કામ હોય. 2-3 કલાકનું કઈ કામ હોય? ના ના મારે ના સમજાય. તું જા. જો મારા મેડમ આવે. કેમ છો રેખાભાઈ? કેમ છો બેટા? એ જા મેડમ માટે પાણી લઈ આવ. કેમ આગળ જો આગળ અરે મારું વોટિંગ સેન્ટર અહીંયા છે ને તો મેં વિચાર્યું કે તમને મળતી આવું અને આની પાસેથી મારે પેપર્સ લેવાના હતા તો લેતી આવું. હવે તમે આયા છો તો જમીને જશો મેડમ? ના ના અમે તો ખાલી વોટ કરવા આવી હતી. તમે કરી આવ્યા વોટ? અરે ના ના. મેડમ, જો ને મમ્મી ના પાડે છે. કેમ? અરે મારે આ બધામાં ના સમજણ પડે. મારે ઘરનું કામ જોવાનું હોય. બહુ કામ હોય. અરે આ તો એકદમ ખોટું છે. તમારું મતે તો તમારી અધિકાર છે. તમારે તો જવું જ જોઈએ. આમ થોડી ચાલશે. તમને મતલબ તો જવું જ પડશે. અને જો તમે આવું કરશો તો તમારા ગામનો વિકાસ કેવી રીતે થશે? ગામનો વિકાસ કેવી રીતે? હા ગામનો વિકાસ. તમે જો એક મત આપવા નહીં જાઓ તો તમારા એક મતથી કોઈ સાચો ઉમેદવાર વોટ હારી જશે તો પછી તમારા ગામનો વિકાસ કેવી રીતે થશે? તમારા ગામની પ્રગતિ કેવી રીતે થશે? તમારા ગામમાં શાળા, હોસ્પિટલ એ બધું કેવી રીતે આવશે? તમારે તો બિલકુલ સાચું છે. આ બધી વાતોથી હું ખૂબ અજાણ હતી મેડમ. પણ મેડમ હું એકલી નથી. મારી સાથે આ ઘણી બધી મહિલાઓ છે જે મત આપવા નથી. એમ છે તો ચાલો મારી સાથે આપણે બધાને જાગૃત કરીશું વોટ માટે. તમે આવશો ને મારી હા સાથે? હું પણ આવીશ. ચાલો. કેમ તમે બી આવશો ને મહિલાઓ? હા. ઓ રેખા કઈ ચાલી ઠુમક ઠુમક? મેડમ આવ્યા છે. કેમ છો મેડમ? હા તો મેડમ તો આવતા રહે. તું કઈ હાલું? મેં એમની સાથે જઉં છું વોટિંગ કરવા. હા તો ઘરનું કામ કોણ કરશે? ઘરનું કામ તો થયા કરશે. મને ખબર છે મારો મત મારો અધિકાર છે અને હું વોટિંગ કરવા જઈશ અને એ પણ મને જેને યોગ્ય લાગશે હું એને વોટ કરીશ. આ પહેલું ઊંઘી ગયો. ચલો ચલો પીઝા ખાઓ. આ પીઝા ખાવા ને રોડ પીવાના બૈરી તો બોલ્યા કરે છે. શું કહે છે મોટા ભાઈ? મેં વોટ આપવા જઈશ.
ખાલી અમારે તો વોટ આપવા જાય તો ધ્રુવભાઈના એમને આપણને 5,000 રૂપિયા આપે, બરાબર? પૈસાની શેની વાત કરો છો તમે? તો અમારે નથી વાત છે. હવે આપણે કમિશન મળશે 1 મિનિટ. પેલા જે ધ્રુવભાઈ છે ને એ બધાને 5,000 રૂપિયા આલે વોટિંગ કરવાના. એ વાત કરાય તો હતા તમારા આ તો તદ્દન ખોટું છે. તમે પૈસા આપીને મત આપો છો, આ તો તદ્દન ખોટું છે. તમારા 5,000 રૂપિયામાં તમારા લાખોનું નુકસાન થાય છે. તમને એ સમજ નથી પડતી? તમને જે સાચો અને યોગ્ય ઉમેદવાર લાગે તમારે એને જ મત કરવો જોઈએ. તમારો મત એ તમારો અધિકાર છે. તો આપણે સત્યનો સાથ આપીને આપણને મત કરવા જવું જોઈએ ને. તો જશો ને તમે લોકો મત આપવા? જશો કે બધા? કોણ જશે વોટ કરવા? હાથ ઊંચા કરો. હાથ ઊંચા કરો. માસી હસો છો કેમ? બધા હાથ તો ઊંચા કરો. માસી હસવાની વાત નથી. મતદાન કરવું યોગ્ય છે, જરૂરી છે. તમારી જવાબદારી છે, તમારે કરવી જોઈએ. આપણા દેશને સુરક્ષિત હાથમાં સોંપવું આપણા ઉપર જ છે. તમે યોગ્ય ઉમેદવારને નહીં ચૂનો તો કેવી રીતના ચાલશે? અને તમારા એનું વોટિંગ બહુ જ ઓછું બતાવે છે, એટલે તો અમે અહીંયા આવ્યા છે તમારા અમારે માટે. અહીંયા આવવું પડ્યું હોય. તમારા મહિલા મતદાન ખૂબ જ ઓછું છે, એના માટે અમને આવવું પડ્યું અહીંયા. અચ્છા, મારું નાટક કેવું લાગ્યું? અને તમે આટલા તો જાગૃત છો કે તમે અમારું નાટક જોવા આવ્યા, તો તમે ખાલી 5-10 મિનિટ વોટ માટે ના આપી શકો? કોણ કોણ આવશે વોટ આપવા આવે? કોણ કોણ કરશે માં? સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે. અને છોકરાએ કીધું કે 2-3 કલાકનો ટાઈમ નથી હોતો, ખાલી 10-15 મિનિટનું કામ હોય છે. તો જશો ને? બધા આંગળી ઊંચી કરો. કોણ કોણ જશે? બધા ભાઈઓ નથી જવાના? બધા જ આંગળી ઊંચી કરો છે. છોકરીઓ પણ 18 વર્ષ પૂરા થતા તમે ટિકિટ કરાવશો ને તમે બી જશો, બરાબર ને? અને આજુબાજુના લોકોને પણ જાગૃત કરો. ધન્યવાદ. આ ફોન પકડાયો.